હવે તો પ્રશ્ન એક ઈ થાય કે આપણું ઘર છે નહીં તો પછી આ છે શું? આ છે શું? આપણે જે રહીએ છીએ એ શું છે? શું છે? વાહ વાહ બાપા. શાને ફરે છે ગુમાનમાં, એ તારે ભાડાના મકાનમાં રેજી. શાને ફરે છે ગુમાનમાં રે તારે ભાડા. જો કે આ ભજનની અંદર જીવ અને શરીરનો સંવાદ છે. આપણે જે લઈ અત્યારે જે ચર્ચા ચાલે એ નથી. આમાં તો જીવને કવિ એવું કહે છે કે તું શાને ફરે જ ગુમાન, તારે હું કામ ભાડુતી બંગલો છે. આપણું શરીર છે એ એક ભાડુતી છે. એ માને મારું મકાન કરે રંગની રોગા, એ માને મારું મકાન તેરા રોગા. આપણું મકાન માનીને આપણે રંગ રોગાન કરી. રંગ રોગાન એટલે હું વાળ ધોળા થઈ જાય એટલે કાળા કરાય, દાંત પડી જાય એટલે ચોકટન. ઘણા ઘણા નથી, 60 લાખના ચોકટન લ્યો. અરે માને મારું મકાન કર્યા રંગની રોગા, માને મારું મકાન કર્યા રંગની રોગા. જાણે કાયમ રાખ્યું છે વેચાણમાં, એ તારે રેવું ભાડાના મકાન. હારે જીવ શાને ફરે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાન. આપણે જે રહીએ છીએ આપણું ઘર નથી સાહેબ, તો છે શું? હવે તમને હું સમજાવું, થોડીક વાર આમ ધ્યાનથી કથાને સાંભળો. મારે 21/5/2026 થી લઈ અને 27/5/2026 હરિદ્વારની કથા છે. અને આ મારા જીવનની 43મી કથા ખાલી હરિદ્વારમાં છે. કેટલી? 43મી. અને અમે એક એવો નિર્ણય કર્યો છે કે માં ગંગાને આપણે 51 કથા સંભળાવી. હવે વાત હું તમને ઈ કહું કે અહીંથી કદાચ જો કોઈ મારી સાથે જોડાય, માની લ્યો કે અહીંથી જોડાય કે ભાઈ બાપુ અમારે તમારી સાથે આવવું છે, જે કાંઈ ખર્ચો જે કાંઈ થાય એ બધું અમે તમને આપી દઈશું. અને અમારો એક બહુ સુંદર મજાનો કાર્યક્રમ હોય છે, દર વર્ષે લઈ જઈએ છીએ. તમે એકલા જાઓ તો 25,000-30,000 નો ખર્ચો થાય, પણ બહુ નજીવા ખર્ચની અંદર હરિદ્વારની યાત્રા, ગંગા સ્નાન અને શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ, આ અમે અમારી સંસ્થા તરફથી શ્રી તુલસી પ્રભુધામ આશ્રમ રાબડાની એ સંસ્થા તરફથી અમે લઈ જઈએ છીએ. માત્ર 11,000માં સ્લીપર કોચ, 15,000માં એસી કોચ અને 25,000 રૂપિયાની અંદર પ્લેનથી પ્લેન. એમાં બધું આવી ગયું. તમે અહીંથી નીકળો એટલે આવવા જવાની રિટર્ન ટિકિટ આવી જાય. તમે અહીંથી નીકળો એટલે સવાર બપોર સાંજનું ભોજન આવી જાય. અને તમે અહીંથી નીકળો એટલે સારામાં સારા એક રૂમની અંદર 4 જણાને રહેવાની વ્યવસ્થા, બધું ટોટલ આ પેકેજમાં આવી જાય. હવે દાખલા તરીકે તમે કોઈ અમારી પાસે નામ લખાવો અને તમે અમારી સાથે આવો, તો ટ્રેનમાં આપણે જતા હોઈએ તો ટ્રેન આપણે જેમ જેમ હાલી જાય એમ આપણે કહીએ કે હમણાં હરિદ્વાર આવશે, હમણાં હરિદ્વાર આવશે, હમણાં હરિદ્વાર આવશે. અને જેવું બીજા દિવસે 24 કલાક ટ્રેનમાં બેઠા પછી હરિદ્વાર આવે એટલે આપણે બધા શું કહીએ? હાલો હરિદ્વાર આવી ગયું, આપણે બધા નીચે ઉતરીએ, હાલો હરિદ્વાર. હવે હરિદ્વાર આવ્યું નથી, હરિદ્વાર તો ત્યાંનું ત્યાં જ છે. આવ્યા કોણ? આપણે આવ્યા. ગયા છીએ આપણે, પણ આપણે એવું કહીએ છીએ કે હરિદ્વાર આવ્યું.
એમ આ આપણું મકાન નથી, પણ આપણે માની બેઠા છીએ કે આ આપણું છે, આ આપણું છે, આ આપણું છે, આ આપણું છે. આપણે જે ઘરની અંદર, તમે જે તમારા ઘરની અંદર રહો છો, એ ઘર નથી, એ પથિકાશ્રમ છે. હજી તમે ન સમજ્યા હોય તો તમને સમજાવું કે હરદ્વારની અંદર અમે તમને જે રૂમ આપી, આશ્રમ હોય કે હોટલ હોય, જે હોય તે, પણ રૂમ તમને આપીએ એટલે તરત તમે તાળું મારી દો, તરત તમે બધો સામાન વ્યવસ્થિત ગોઠવી દો. તમને કોઈ પૂછે કે તમે ક્યાં રહ્યો છો, તો તમે શું કહો કે 203 નંબરની રૂમ અમારી છે. તમારી છે? અરે એ રૂમની અંદર તમે રહ્યો છો, ખાલી આપણું છે નહીં. હા, તમારું છે. ક્યાં સુધી? 7 દિવસ સુધી આપણે હરદ્વારની અંદર રહીએ ત્યાં સુધી જે રૂમ આપણને મળી, એમ એ રૂમ આપણી છે. એમ મેરે ભાઈ બહેન, આપણને જે ઘરે રહીએ છીએ એ ઘરની અંદર આપણે કદાચ 70 વર્ષ જીવીએ તો 70 વર્ષ સુધી આપણું, કોઈ 80 વર્ષ જીવે તો 80 વર્ષ સુધી આપણું, કોઈ 30 વર્ષ જીવે તો 30 વર્ષ સુધી આપણું. બાકી આપણું છે નહીં. રામ ને કૃષ્ણ પણ આ ધરતી ઉપરથી વહી ગયા છે સાહેબ. આપણે બધાને નીકળી જવાનું છે. આપણું છે નહીં. એટલે આ માત્ર ને માત્ર પથિકાશ્રમ છે. બસ તમે નિવાસ કરો, ભગવાનનું ભજન કરો, સત્કર્મ કરો, કોઈ જીવને રાજી કરો, અને તમારું આયુષ્ય પૂર્ણ થાય એટલે બધું છોડી અને નીકળી જાઓ. આ નિયમ છે સંસારનો સાહેબ.